નમસ્કાર મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે। જી હા મિત્રો, વાત કરીએ તો 2026 દરમિયાન વાસ્તવમાં સોના ચાંદીની કિંમતોમાં વધારો થશે કે ઘટાડો, જેની સાથે વાત કરીએ તો મિત્રો ટૂંક જ સમયની અંદર સોના ચાંદીની કિંમતોમાં મોટો કડાકો બોલે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। જો તમે હવે આગામી દિવસોમાં લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોનાના ઘરેણાં બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો। અને હાલ વાત કરીએ ચાંદીની તો મિત્રો ચાંદીની કિંમતોમાં મોટી તેજી જોવા મળી રહી છે અને ચાંદી ભયંકર મોંઘી થતી પણ જોવા મળી રહી છે। જ્યારે સોનાના ભાવની પણ વાત કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો, જેથી કરી તમને સોના ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મળતી રહે। તો હાલ વાત કરીએ તો તાજેતરમાં જ સમાચાર આવી રહ્યા છે કે સોનાની કિંમતોમાં તો વધારો નોંધાઈ રહ્યો છે, પરંતુ 2026માં સોનાની કિંમતોમાં કયા કારણોથી ઘટાડો થઈ શકે છે જેની માહિતી આપણે આજના આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ। જ્યારે મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીની માંગ જે છે એ બિઝનેસ લેવલે ખૂબ જ વધી રહી છે અને બિઝનેસ લેવલે ચાંદીની માંગમાં વધારો થતા ચાંદી પણ માર્કેટમાં મોંઘી થતી જોવા મળી રહી છે। તો સોના ચાંદીના લાઈવ ભાવની માહિતી મેળવીએ તેની પહેલા આજના તાજા ભાવની પણ માહિતી મેળવીએ તો મિત્રો સૌપ્રથમ તો માર્કેટમાં સોનાની કિંમતોમાં સતત તેજી જોવા મળી રહી છે। તો 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનાની કિંમત 12,945માં, જ્યારે 10 ગ્રામ 1,29,450માં, જ્યારે 100 ગ્રામ 12,94,500માં। તો 22 કેરેટ સોનાના ભાવમાં સતત તેજી। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો આજે 1 ગ્રામ સોનાની કિંમત 14,122માં, જ્યારે 10 ગ્રામ 1,41,220માં, જ્યારે 100 ગ્રામ 14,12,200માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો સોનું જે છે એ ભયંકર મોંઘું થઈ રહ્યું છે। ત્યારબાદ ચાંદીની કિંમતોની પણ વાત કરી લઈએ તો ચાંદીની કિંમતોમાં પણ તેજી જોવા મળી રહી છે। તો આજે 1 ગ્રામ 251માં, જ્યારે 10 ગ્રામ 2,510માં, જ્યારે 100 ગ્રામ 25,100માં અને 1 કિલો 2,51,000ની સપાટીએ ટ્રેડ થઈ રહી છે। તો મિત્રો ચાંદીની કિંમતો જે છે એ હાલ આજરોજ 2.5 લાખની સપાટીએ ટ્રેડ થઈ રહી છે। તો હવે 2026 દરમિયાન કયા એવા કારણો છે કે જેના લીધે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે, જેની વાત કરીએ તેની પહેલા હાલ વાત કરીએ તો મિત્રો સોનાના ભાવ જે છે એ વધી રહ્યા છે, પરંતુ સોનું હજુ પણ આગામી દિવસોમાં વધી શકે છે। તો કયા કારણોથી? તો ખાસ કરીને રોકાણકારોમાં સોનાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જ્યારે શેર માર્કેટ અથવા તો નિફ્ટીના રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે સોનાની કિંમતોમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે, જેના કારણે સોનાની કિંમતોમાં એકાએક દિવસે તેજી જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ સોનું તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં સતત તેજી જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો વિશ્વભરમાં સોના અને ચાંદીના ભાવ જે છે એ રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયા છે અને જેની સીધી અસર ભારતીય બજારમાં પણ જોવા મળી રહી છે। જેની સાથે વાત કરીએ તો ગોલ્ડ ETF-માં વધતું રોકાણ। જી હા મિત્રો, વાત કરીએ તો શેર બજારમાં અસ્થિરતા હોવાથી રોકાણકારો હવે સલામત વિકલ્પ તરીકે સોના અને ચાંદીમાં ETF તરફ વળી રહ્યા છે અને આ જ કારણે સોનાની માંગ જે છે એ માર્કેટમાં સતત વધતી પણ જોવા મળી રહી છે। ત્યારબાદના કારણોની વાત કરીએ તો મિત્રો ડોલરની નબળાઈ અને વ્યાજદરની અપેક્ષા। જી હા, ડોલર જે છે એ નબળો થતો જાય છે અને અમેરિકામાં વ્યાજદર ઘટવાની શક્યતા છે। તો આવા માહોલમાં સોનું અને ચાંદી જે છે એ માર્કેટમાં વધુ આકર્ષિત થતું પણ જોવા મળી રહ્યું છે। જેની સાથે સાથે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીની ઔદ્યોગિક માંગ। જી હા મિત્રો, ઇલેક્ટ્રોનિક્સ, જેની સાથે સોલાર પેનલ અને ગ્રીન ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં ચાંદીનો ઉપયોગ વધી રહ્યો છે। આથી ચાંદીની ઔદ્યોગિક માંગમાં પણ મોટો વધારો નોંધાઈ રહ્યો છે અને ચાંદી પણ માર્કેટમાં ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો રાજકીય અશાંતિ અને વૈશ્વિક તણાવ, વિશ્વના વિવિધ દેશોમાં ચાલી રહેલા સંઘર્ષ, તેથી વાત કરીએ તો મિત્રો તેલના ભાવ અને રાજકીય અનિશ્ચિતતાના કારણે રોકાણકારો જોખમ ટાળવા સોનું સતત
ખરીદી રહ્યા છે અને સોનાની માંગ જે છે એ મિત્રો દિવસે ને દિવસે આસમાને પહોંચતી પણ જોવા મળી રહી છે। તો હવે ખાસ કરીને વાત કરીએ તો શેર માર્કેટ અને નિફ્ટી જેવા રોકાણકારો જે છે એ સોનું તો ખરીદી રહ્યા છે, પરંતુ મિત્રો આગામી દિવસોની વાત કરીએ તો આગામી સમયગાળા દરમિયાન એટલે કે 2026માં જો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો શેર માર્કેટ અને નિફ્ટીમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળે તો સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે। ત્યારબાદ વાત કરીએ તો હવે રોકાણકારોએ આગામી દિવસોમાં શું કરવું જોઈએ, 2026 દરમિયાન સોનાની ખરીદી કરી લેવી જોઈએ? તો નિષ્ણાંતોનું માનવું છે કે લાંબા ગાળે સોના અને ચાંદીમાં તેજી રહેવાની શક્યતા છે, પરંતુ ટૂંકા ગાળામાં ભાવ થોડી ઘટત પણ આવી શકે છે। પરંતુ હાલ વાત કરીએ તો નફો બુકિંગ કરવા માટે જો તમે સોનું ખરીદી રહ્યા છો તો આગામી દિવસોમાં સોનાની ખરીદી કરી લેવી જોઈએ। અને મિત્રો 2026ની પણ વાત કરીએ તો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં સામાન્ય ઘટાડો પણ થતો જોવા મળી શકે છે। તો લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોનાની કિંમતોમાં ઘટાડો થતા સોનાની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે ગોલ્ડ ETF અથવા તો ડિજિટલ વિકલ્પ પણ પસંદ કરી રહ્યા છે રોકાણકારો। જી હા, વાત કરીએ તો સૌથી વધારે રોકાણકારો જે છે એ માર્કેટમાં ડિજિટલ ગોલ્ડની ખરીદી કરી રહ્યા છે અને સોનું જે છે જેની માંગ પણ વધતી જોવા મળી રહી છે। ત્યારબાદ ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ સતત આસમાને પહોંચી રહ્યા છે અને ચાંદી ખરીદવી એ તો ખૂબ જ મુશ્કેલ બની ગયું છે। તો હવે આગામી દિવસોમાં ચાંદીની કિંમતોમાં શું હજુ પણ 3 લાખ થશે? તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હાલ મિત્રો ચાંદીની કિંમતોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને માર્કેટમાં એક જ દિવસની અંદર એટલે કે વાત કરીએ તો મિત્રો મોટો વધારો નોંધાયો છે અને છેલ્લા 3 દિવસના સમયગાળા દરમિયાન ચાંદીની કિંમતોમાં 20,000 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે। તો એમ કહી શકાય કે સોના ચાંદીની બજાર જે છે એ ખેદાન મેદાન થતી જોવા મળી રહી છે અને ચાંદીની કિંમતમાં સતત 5મા અઠવાડિયે ફરીથી તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। તો આ તરફ વાત કરીએ તો મિત્રો છેલ્લા ઘણા બધા દિવસોથી રોકાણકારો પણ સતત સવાલ કરી રહ્યા છે કે સોનાની ખરીદી હાલ કરી લેવી જોઈએ કે પછી સસ્તા સોનાની રાહ જોવી જોઈએ? તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનાની કિંમતોમાં ઘટાડો થતા સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે સોનું અને ચાંદી જે છે એ મિત્રો બંને નવી ઊંચાઈએ પહોંચી રહ્યા છે। ત્યારબાદ વાત કરીએ તો આગામી દિવસોમાં ઘટાડો ક્યારે થશે? તો હાલ મિત્રો ચાંદીએ સતત તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને પહેલીવાર માર્કેટમાં ચાંદી જે છે એ 2.5 લાખની સપાટીએ ટ્રેડ થઈ રહી છે, જ્યારે વૈશ્વિક બજારમાં મોટી ઉથલપાથલ અને રોકાણકારો દ્વારા અત્યારે સુરક્ષિત આશ્રયનો સ્થાન એટલે કે સોનું ચાંદી માનવામાં આવે છે, જેના લીધે લોકો સતત સોનાની પણ પસંદગી કરી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો હજુ પણ 2026 દરમિયાન સોના અને ચાંદીની માર્કેટમાં તીવ્ર ઉછાળાનો ટ્રેન્ડ જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો હાલ સોના ચાંદીના સસ્તા સોનાનો લાભ લઈ અને સોનાની ખરીદી કરી લેવી જોઈએ। તો એમ કહી શકાય કે આ સોના ચાંદીની માર્કેટમાં મોટો ટ્રેન્ડ છવાઈ ગયો છે અને આગામી દિવસોમાં જો હજુ પણ ચાંદી મોંઘી થશે તો ખાસ કરીને મિત્રો બિઝનેસ લેવલે ચાંદીની માંગ ખૂબ જ વધી રહી છે, જેમ કે EV બાઇક બનાવવામાં, સોલાર પેનલ બનાવવામાં, એવા ઘણા બધા ઔદ્યોગિક લેવલે ચાંદીની માંગ વધતી હોવાના કારણે ચાંદી માર્કેટમાં હજુ પણ મોંઘી થતી જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો મિત્રો સોનું જે છે એ ખાસ કરીને ઘણા બધા મિત્રો એવા પણ સવાલો કરતા હોય છે કે દાગીના બનાવવા માટે કયા સોનાની ખરીદી કરવી જોઈએ? તો મિત્રો 22 કેરેટ અને 18 કેરેટ સોનામાંથી લોકો જે છે એ હાલ અત્યારે સૌથી વધારે સોનાના દાગીના બનાવી રહ્યા છે, જ્યારે 24 કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે અને જેની ખરીદી રોકાણકારો કરતા હોય છે। પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો રોકાણકારો પણ ડિજિટલ ગોલ્ડની ખરીદી કરવા લાગ્યા છે। તો આગામી દિવસોમાં એટલે કે 2026માં પણ સોના ચાંદીના નિયમો બદલાઈ શકે છે। તો તમે સોના ચાંદીની સંપૂર્ણ માહિતી મેળવવા માંગતા હોય તો તમને આપણી આ ચેનલના માધ્યમ દ્વારા સોના ચાંદીના ભાવની વિશિષ્ટ માહિતી વિડીયો દ્વારા મળતી રહેશે।